વ્રજવાણી હો ઢોલીડાનો ઢોલ વાગે છે તથા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। મારું નામ નિધિ ઠક્કર છે। હું વિકે વાઘેલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। આજે હું ગીતા દર્શન વિષય પર જે કાંઈ કહું તે શાંતિથી સાંભળવા વિનંતી। આજના કળી કાળમાં માનવી જાતિવાદમાં જકડાયો છે ને અંધશ્રદ્ધામાં અટવાયો છે, ભૌતિકવાદના ભરડામાં ભટકાયો છે ને સોશિયલ મીડિયાના સ્ટેટસથી ભરમાયો છે, અને તેથી જ તો તેના જીવનનો બાગ જાણે કરમાયો છે। ના તો ધર્મ એટલે શું અને ધર્મ શા માટે તેની ગતા ગમ પડે છે કે ના તો કસ્મમ કોહમ કુત આયાત કામે જન્ની કોમે તાત, અર્થાત ના તો હું કોણ અને મારું કોણ ના પ્રશ્ન ઉઠે છે। શું ભણવું અને શા માટે ભણવું તેનો તો મતલબ જ બદલાઈ ગયો છે। કયો ફોન ને કઈ ગાડી, મળ્યા કેટલા લાઇક્સ ને બન્યા કેટલા ફોલોવર્સ, આમાં જ જીવનની સફળતા જોતા રહેલા વ્યક્તિના જીવનનો કોયડો કેમ કરી ઉકેલાય, તેને સફળતાના માર્ગ પર કોણ લઈ જાય? કારણ કે આજે તો એવું લાગે છે કે इतनी उलझने हैं जीवन में जैसे कि दलदल हो, जितने ही हाथ पे चलाते हैं उतने ही घसते जाते हैं। तो કોણ મને આ દલદલમાંથી બહાર કાઢી શકે? અને આવો વિચાર આવે ત્યારે રણમાં મીઠી વીરડી રૂપ ગીતા જ યાદ આવે। કારણ કે ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં બે સેનાની વચ્ચે ઉભેલા અર્જુનના મનમાં ઉલઝનો ઊભી થઈ, તે વિષાદયુક્ત થયો અને સિદ્ધંતિમમ ગાત્રાણી જેવી ઉલઝનો બતાવી ન યોચ્યમ કહીને બેસી ગયો। ત્યારે તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુ પૂર્ણા કુલેક્ષણમ વિષીદંતમ ઇદમ વાક્યમ ઉવાચ મધુસૂદનમ, અર્થાત અર્જુનના મનની આ ઉલઝનો સુલઝાવા મધુરાધિપતિ અખિલમ મધુરમ એવા ભગવાન શ્રી કૃષ્ણે પોતાની મધુર વાણીથી જે સમાધાન આપ્યું કે જેથી અર્જુનનું જીવન સફળતાના શિખર સુધી પહોંચ્યું તે એટલે ગીતા। આ ગીતા જ્ઞાન એ માત્ર અર્જુનની ઉલઝનો સુલઝાવવા માટે ન હતું, પરંતુ આ ત્રિકાળા બાંધિત બ્રહ્મ વિદ્યા તો હજારો વર્ષોથી સંતો, ભક્તો, યોગીઓ, સાધકોના જીવનની દીવાદાંડી રહી છે। તો પછી why should I fever when mother Gita is near? એવું કહેવા વાળા પાશ્વેત સ્વચિંતક થોરો હોય કે પછી ભગવદ ગીતા કિંચિત ગીતા કહેવા વાળા આર્ય શંકરાચાર્ય હોય। તેથી જ કહી શકાય કે ગીતા આધારિત જીવન એટલે જ સફળ જીવન, જેના માટે મહર્ષિ વેદવ્યાસે પણ મહાભારતમાં ગીતાના વર્ણન બાદ ગીતા સુગીતા કર્તવ્ય કી મન મે શાસ્ત્ર વિસ્તારે કહી ગીતાની મહિમા ગાય છે। તેથી જ તો અંતે એટલું જ કહેવાનું મન થાય કે ના તલવાર કી ધાર સે ના ગોલિयों की बौछार से, ना तलवार की धार से ना गोलियों की बौछार से हर उलझन सुलझा सकते हैं गीता दिव्य विचार से, गीता दिव्य विचार से। कनुभाई जोशी संगठन मंत्री, सीडी तरक आचार्य आदर्श हाईस्कूल दियोदर, के पटेल साहेब, श्रीमान डाया भाई पिलियादर साहेब, बनास बैंक चेयरमैन श्री प्रदीप भाई अमीन, आचार्य श्री ओढ़ा, आप सौनु અહીં હાર્દિક સ્વાગત છે। વિજ્ઞાને આજે દેશ અને દુનિયાની તાસીર બદલી નાખી છે। વિજ્ઞાન એક માનવીય જીવનનો હિસ્સો બની ગયો છે, ત્યારે શિક્ષણ, સાહિત્ય, આરોગ્ય, વાહન વ્યવહાર, ખેતીવાડી, પશુપાલન ક્ષેત્રે આ સર્વ બાબતે વિજ્ઞાને એક અદ્ભુત ક્રાંતિ સર્જી છે। પહેલાના સમયની અંદર એક ગામથી બીજા ગામ જવું હોય તો પણ ઘણો બધો સમય પસાર કરવો પડતો। આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણે જોઈ શકીએ છીએ કે સમગ્ર દુનિયા એક નાનકડો પરિવાર બની ગયો છે। માત્ર બહુ
ટૂંકા જ સમયની અંદર આપણે આપણી મુસાફરી કરી શકીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ કમ્પ્યુટરની શોધ થતા તો એક ચમત્કાર સર્જો છે. પીકે ઠાકોર પ્રમુખ શ્રી દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ કે જે પઢાર સાહેબ, મંત્રી શ્રી CRC દિયોદર, દેવજીભાઈ પટેલ આચાર્ય શ્રી ડુચકવાડા, મનસુખભાઈ ચૌધરી, રણછોડભાઈ ચૌધરી આચાર્ય શ્રી સોની, આ ક્ષણે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આ સમયની અંદર ગુજરાતના બાળકો પણ પોતાની આગવી પ્રતિભાથી જ્યારે રાષ્ટ્રમાં આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે, ત્યારે એમની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે અને એમને સતત માર્ગદર્શન પૂરું પાડનાર ગુરુજનોને પણ પ્રોત્સાહિત કરી શકાય એવા શુભ આશયથી ગુજરાત સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગો કરવાના હોય છે અને બાળક એ પોતાનામાં પડેલી આવી સુષુપ્ત શક્તિઓ જે છે એ જાગૃત કરી અને એ પણ આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં એ પણ દેશ અને દુનિયાની સાથે તાલ મિલાવી શકે એવા શુભ આશયથી સરકારશ્રીના સઘન પ્રયત્નો રહ્યા છે. તો આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપ સર્વે મહાનુભાવો જ્યારે પોતાનો કિંમતી સમય આપી અને અહીં પધાર્યા છો, તો ફરી એકવાર આપણે એ તાળીઓના ગડગડાટથી આપણે આપણા મંચસ્થ મહાનુભાવો તથા આગમન થઈ રહેલા જે આપણા માનનીય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ પણ આપણી લાગણીને માન આપી અને અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. માનનીય કેશાજી ચૌહાણ સાહેબ, ધારાસભ્ય શ્રી દિયોદર સાહેબ શ્રીને વિનંતી કરીશ કે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. સતત વ્યસ્ત હોવા છતાં પણ સાહેબ એ આપણી વચ્ચે અહીં ઉપસ્થિત થયા છે, તો સાહેબની વિનંતી કે સાહેબ આપનું સ્થાન ગ્રહણ કરશો. સાહેબ શ્રી વાઘેલા સાહેબને વિનંતી કરું કે માનનીય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબનો હવે એને ઝડપથી સન્માન કરશે. મોમેન્ટો, શાલ અને બુકે આપી સાહેબ શ્રીનું સન્માન કરશે. પ્રોફેસર ભગીરથસિંહ આપણા મંચસ્થ મહાનુભાવોનું સન્માન થતું હોય ત્યારે આપણે જબરદસ્ત એને તાળીઓના ગડગડાટથી વધાવીશું.
દિલના ધબકારથી અને આંખોના આનંદથી આપણા મહેમાનોનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. હવે ડોક્ટર કેસી પુરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વાઇસ ચાન્સેલર શ્રી હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ. તો સાહેબ શ્રીનું સન્માન કરશે વિનયસિંહ પરમાર, આચાર્ય શ્રી જી.વી. વાઘેલા, કોલેજ વખા. ઝડપથી આવીને સાહેબનું સન્માન કરશે. મોમેન્ટો, બુકે ને સાલ ઓઢાડીને સાહેબ શ્રીનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. આપણા મહેમાનોનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે એને ઉરના ઉમળકાથી વધાવીશું. સરસ, આભાર સાહેબ શ્રીનો. ડોક્ટર ડી.આર. બ્રાહ્મણ સાહેબ, પ્રાચાર્ય શ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો શ્રી વિપુલભાઈ ગઢવી સાહેબ, આચાર્ય શ્રી, લો કોલેજ વખા, તેમજ શ્રીમતી જાનકીબેન પટેલ, આચાર્ય શ્રી, સાયન્સ કોલેજ વખા ને વિનંતી કરીશ કે ઝડપથી આવી અને સાહેબ શ્રીનું સન્માન કરશે. સાહેબ શ્રી. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. આપણો સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે જબરદસ્ત એકવાર તાળીઓના ગડગડાટથી આપણે સાહેબ શ્રીનું સન્માન કરીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. ડોક્ટર વી.એમ. પટેલ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, બનાસકાંઠા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો શ્રી વિકે બારોટ સાહેબ, વિકે વાઘેલા હાઈસ્કૂલ આચાર્ય શ્રી ને વિનંતી કરીશ અને રાજુભાઈ રાઠોડ ને વિનંતી કરીશ કે ઝડપથી આવીને સાહેબનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. શ્રી એસ.એસ. નાગોરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જિલ્લા વિજ્ઞાન સલાહકાર શ્રી, ડાયટ બનાસકાંઠા. તો સાહેબ શ્રીનું સન્માન કરશે પંડ્યા સાહેબ અને મોદી સાહેબને વિનંતી કરીશ કે આવીને સાહેબ શ્રીનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. આપણી વચ્ચે ઉપસ્થિત ડાયાભાઈ પિલિયાતર સાહેબ, ચેરમેન શ્રી બનાસ બેંક, એમનું સ્વાગત કરશે લાલુભાઈ દેસાઈ અને હિતેશભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું કે સ્ટેજ ઉપર જઈ અને સાહેબ શ્રીનું સન્માન કરશે.
ખૂબ ખૂબ સાહેબ શ્રીનો. ગુમાનસિંહ ચૌહાણ સાહેબ, પૂર્વ અધ્યક્ષ ભાજપ બનાસકાંઠા, પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો સાહેબ શ્રીનું પણ આપણે સન્માન કરશું. મહેશભાઈ ચૌધરી સાહેબ ને વિનંતી કરું કે સાહેબ શ્રીનું સ્ટેજ ઉપર જઈને સન્માન કરશે. મહેશભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. કનુભાઈ પઢિયાર સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. દિયોદર તાલુકા કેળવણી મંડળના મંત્રી શ્રી, તો મનદીપસિંહ સાહેબની વિનંતી કરું કે કનુભા પઢિયાર સાહેબનું પણ સ્ટેજ ઉપર જઈને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. દિલીપસિંહજી વાઘેલા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો પઢાર સાહેબને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને દિલીપસિંહ વાઘેલા સાહેબ નું સન્માન કરશે. ત્યાર પછી વર્ષાબેન પ્રજાપતિ ડાયટ પાલનપુર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રોફેસર શ્રુતિબેન આચાર્ય શ્રી MLT કોલેજ વખા બેનને વિનંતી કરું કે બેનનું એ સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર બહેનોનો. ભારમલભાઈ પટેલ, અહીં બાકીના મંચસ્થ મહાનુભાવો પરાગભાઈ જોશી, વાઇસ ચેરમેન APMC દિયોદર, એમનું સન્માન કરશે, સ્વાગત કરશે નારણભાઈ માજીરાણા સાહેબ. ઝડપથી આવી જશે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. બારોટ સાહેબ, મોડેલ સ્કૂલ દિયોદર. માલાભાઈ પટેલ, APMC ચેરમેન નું સ્વાગત કરશે નારણભાઈ. તો ઝડપથી સાહેબ શ્રીનું સન્માન કરશે. ઈશ્વરભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો અક્ષયભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે એમનું શાલ ઓઢાડીને સન્માન કરશે. APMC ચેરમેન શ્રી માલાભાઈ પટેલ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, તો એમનું પણ અહીં હાર્દિક સ્વાગત છે.
ઈશ્વરભાઈ ગાંગોળ, ડિરેક્ટર શ્રી બનાસ બેંક, તો આપણી વચ્ચે ઉપસ્થિત છે. દિનેશભાઈ ને વિનંતી કરું કે સાહેબ શ્રીનું એ સન્માન કરશે. દિનેશભાઈ. બારોટ સાહેબ, મોડેલ સ્કૂલ દિયોદર, મનોજભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું કે ઝડપથી આવી અને સાહેબ શ્રીનું એ સન્માન કરશે. શ્રી મનોજભાઈ પ્રજાપતિ સાહેબ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. ભરતભાઈ ચૌધરી, ટીપીઓ શ્રી કાંકરેજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો કનુભાઈ ની વિનંતી કરીશ કે ઝડપથી આવી અને એમનું સન્માન કરશે. ઝડપથી. વેલજીભાઈ ચૌધરી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો નિલેશભાઈ સ્વામી સાહેબની વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવી અને સાહેબ શ્રીનું સન્માન કરશે. બારોટ સાહેબ, મોડેલ સ્કૂલ આવી ગયા. તો વિલજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો વિલજીભાઈ સાહેબનું નિલેશભાઈ સ્વામી સાહેબની વિનંતી કરું કે આવીને ઝડપથી એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. બીનાબેન બારોટ, આચાર્ય મુલકપુર, એમનું સ્વાગત મનીષાબેન ઠક્કર અને દક્ષાબેનને વિનંતી કરું કે આવીને ઝડપથી બેનનું સન્માન કરશે. બીનાબેનનું સન્માન કરશે મનીષાબેન ઠક્કર અને દક્ષાબેન પટેલ. ભારમલભાઈ પટેલ, આચાર્ય શ્રી આદર્શ હાઈસ્કૂલ પાલનપુર, એમનું સન્માન કરશે હિતેશભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું કે ભારમલભાઈનું સન્માન કરશે ઝડપથી સ્ટેજ ઉપર જઈને. નટુભાઈ જોશી, આચાર્ય શ્રી સમૂહ હાઈસ્કૂલ, કૌશિકભાઈ ને વિનંતી કરું કે ઝડપથી આવી અને પોતાનું સન્માન સ્વાગત કરશે. નટુભાઈ જોશી. જયંતિભાઈ દોશી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો દશરથભાઈને વિનંતી કરું કે ઝડપથી જઈને દોશી સાહેબનું સ્વાગત સન્માન કરશે. બસ હવે આપણે સ્વાગતનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ માટે સ્થગિત રાખીએ છીએ અને માનનીય અધ્યક્ષ મહોદય એ આવી રહ્યા છે. તો આપણે જબરદસ્ત આપણે એમનું સન્માન કરીશું. માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, સાહેબ શ્રીનું આપણે પૂરના ઉમળકે આપણે સન્માન કરીશું. સાહેબ શ્રીનું સતત વ્યસ્ત હોવા છતાં પણ આપણી લાગણીને માન આપીને સાહેબ વધારે છે. તો તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું દીપ પ્રાગટ્ય કરી કે સાહેબ સાથે જોડાશે, દીપ પ્રાગટ્ય કરશે માનનીય અધ્યક્ષ મહોદય શ્રી શંકરભાઈ શ્રી સાહેબ.
અને અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોને કરીશ કે સાહેબ સાથે જોડાઈ દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને મુકશે સાહેબ શ્રી. હલો, મંચસ્થ મહાનુભાવો દીપ પ્રાગટ્યમાં જોડાશે. આપની વચ્ચે ઉપસ્થિત માનનીય સન્માનનીય શ્રી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ. શુભં કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદ સત્બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તે. અગ્નિદેવતા ચંદ્રમાદેવતા પશવોદેવતા રુદ્રાદેવતા બૃહસ્પતિર્દેવતેન્દ્રોદેવતા. મહોદય અધ્યક્ષ શ્રી સાહેબને વિનંતી કરીશ કે આપનું સ્ટેજ ગ્રહણ કરશો. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે માનનીય અધ્યક્ષ મહોદય શંકરભાઈ ચૌધરી સાહેબ. તો આપણે એમને ઉરના ઉમળકાથી આપણે વધાવીશું. કે સ્વાગત કરાવે સગલી રાહે મંગલ ગાવે મનોપજી ફુલવારી રે. સાજે ગાજે બાજે ગૂંજે સપનોરી જે કિલકારી રે. વન ઉપવન અભિનંદન કરતા છાई धगा परियारी रे. शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे. मन हर्षाओ धन बरसाओ धन सुखवारो जी रे. आयो रे शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे. शुभ दिन आयो बनने आयो नयो नयो सो रंग ले आयो. शुभ दिन आयो बनने आयो नयो नयो सो रंग ले आयो. होठों पे मुस्कान गुलाबी लायो रे. होठों पे मुस्कान गुलाबी लायो रे. आयो रे शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे. ओ आयो रे शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे. आयो रे शुभ दिन आयो रे. मंगल गाओ शुभ दिन आयो बल बल जाओ शुभ दिन आयो स्त्री बातो शुभ दिन आयो मोला शुभ शुभ दिन आयो लोक पुराओ शुभ दिन आयो रंग उड़ाओ शुभ दिन आयो फूल सजाओ शुभ दिन आयो जश्न मनाओ. आयो रे. शुभ दिन आयो 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 शुभ दिन आयो. ખૂબ ખૂબ આભાર. માટે આનંદ અને ગૌરવની વાત છે. તો આપણે ઉરના ઉમળકા અને તાળીઓના ગડગડાટથી સાહેબ શ્રીના સન્માનને વધાવીશું.
દિલના ધબકાર અને આંખના આનંદથી આજે સાહેબનું સન્માન થઈ રહ્યું છે. સાહેબ શ્રી એ ખૂબ જ શિક્ષણ પ્રેમી અને એ હમણાં જ આપને બનાસ બેંકને પણ શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ અપાવ્યો છે સાહેબશ્રીએ. તો સાહેબ પણ ખૂબ જ ઉત્સાહી છે અને સતત એ પોતે પોતાના કાર્યમાં સતત વ્યસ્ત રહે છે. તો ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. તમામ મંચસ્થ મહાનુભાવોનો એ આ ક્ષણે ફરી ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને હવે દિયોદર તાલુકા કેળવણી મંડળના ચેરમેન શ્રી પ્રવીણસિંહજી વાઘેલા સાહેબની વિનંતી કરીશ કે સાહેબ સંબોધન કરશે. સાહેબ શ્રી બના સાહેબ. આજના અને તાલીમ ભવન બનાસકાંઠા ના ઉપક્રમે જીવી વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઓગળ લો કોલેજ અને પીજીડી એમએલટી કોલેજના પ્રાંગણમાં આ બાળ વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા, હું તો કહીશ ઉત્તર ગુજરાતનું નહીં, હવે તો ડેરી આખા દેશમાં ફેલાય છે, તો આખા આપણા ગુજરાતનું ગૌરવ આપણા સૌના માર્ગદર્શક એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, અમારા HNG યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને ફિઝિક્સના ખૂબ મોટું નામ છે એવું ડૉક્ટર પુરિયા સાહેબ, એવા જ આપણા અહીંયા લોક લાડીલા આપણા ધારાસભ્ય કેશાજીભાઈ, જેમણે હમણાં જ ગવર્મેન્ટ કોલેજ આપણે અહીંયા દિયોદરમાં મંજૂર કરાવી છે, એ ખરેખર આભારને લાગ્યા છે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે ગરીબ બાળકોને ભણી રહેવા માટે અહીંયા આપણે આર્ટ્સ કોમર્સ સાયન્સ કોલેજ દિયોદર ખાતે મંજૂર કરાવી છે. બાળકો વતી સંસ્થા વતી હું આપનો આભાર વ્યક્ત કરું છું. એવા જ આપણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી હિતેશભાઈ પટેલ સાહેબ, ડૉક્ટર VS પટેલ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, અને જેમના થકી આ પ્રોગ્રામ અમે કરીએ છીએ એવા ડૉક્ટર DR બ્રાહ્મણ સાહેબ, આપ સૌ મંચસ્થ મહાનુભાવો, સમય ઓછો છે એટલે નામ નથી લેતો, આપ સૌને હું સંસ્થા વતી આ અમારા કોલેજના પ્રાંગણમાં ખૂબ ખૂબ આવકારું છું. આપ સૌ વધાર્યા, અમારી શાન વધારી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌ અહીંયા આટલા બધા બાળકો છે જે શિક્ષણ પ્રેમી બાળકો અહીંયા આપણે ભેગા થયા છે, એમને પણ હું ખૂબ ખૂબ આવકારું છું. આપણી સંસ્થાના, અમારી સંસ્થાના તમામ સ્ટાફ જેણે રાત દિવસ મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ કરવાની કોશિશ કરી છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ આપનો સમય નહીં લઉં, સાહેબને પાછું જવાનું છે અને ઠેઠ ગાંધીનગરથી વધારે છે અને પાછું ગાંધીનગર જવાનું છે. ખરેખર ધન્ય છે સાહેબ, આપનું ઋણ અમે નહીં ઉતારી શકીએ ક્યારે, આટલો સમય આપણે કાઢ્યો અમારા માટે. તો શિક્ષણની આપણે વાત કરીએ અને સાયન્સની વાત કરીએ તો આપણા સંસ્કૃતિમાં ભગવાને ગીતામાં કીધું છે કે મને મારો ભક્ત વાલો છે, એનાથી પણ મને મારો દાસ વાલો છે, પણ મને સૌથી વાલો એક વિશુદ્ધ વિજ્ઞાની છે. કારણ કે એક વિજ્ઞાનીની ખોજથી આખી હજારો કરોડો લોકોની સુખાકારી એની જીવન આપણે બદલી શકીએ છીએ. આપણી સંસ્કૃતિ આપણે જોઈએ તો સાયન્સને વરેલી છે, ઇતિહાસને, જ્ઞાનને વરેલી છે. તમે બીજી સંસ્કૃતિઓમાં જુઓ તો માણસની ઉત્પત્તિ ક્યાંથી થઈ, તો કોક ધર્મમાં એવું છે કે બાગે બરિસ્તામાંથી થઈ, કોક એડમ ને ઈવમાંથી થઈ. આપણી સંસ્કૃતિ સાયન્સ શું કહે છે કે માણસની ઉત્પત્તિ એક અમીબામાંથી થઈ, એટલે પાણીમાં રહેતા એક જીવમાંથી વિકાસ થતા થતા આપણે મનુષ્ય થયા. આપણી સંસ્કૃતિ આપ જુઓ તો શું કહે છે, આપણા પુરાણમાં લખેલું છે, અવતાર જે છે ને, કે પહેલો આપણો મત્સ્ય અવતાર હતો જે પાણીમાં ચાલતો, પછી કૂર્મ અવતાર હતો જે પાણી અને કીચડમાં ભેદીને ચાલતું, પછી વરાહ અવતાર હતો જે જમીન ઉપર ચાલતો,
પછી નરસિંહ અવતાર હતો, જે અડધો પુરુષ અને અડધો સિંહ હતો, અને એના પછી વામન અવતાર આવ્યો, જેણે અઢી ડગમાં આખી દુનિયા માપી, અને પછી બીજા પરશુરામ, રામ, કૃષ્ણ એ બધા અવતાર થયા. એ પૂર્ણ મનુષ્ય થઈને અવતાર થયા. એટલે બહુ સાયન્ટિફિક આપણું જે બેકગ્રાઉન્ડ છે એ આપણી સંસ્કૃતિનું છે. આપણે જૂના જમાનામાં જોઈએ તો આપણા ભાસ્કચાર્ય હતા, આપણા સાયન્ટિસ્ટ, એમણે ઝીરોનો આવિષ્કાર કર્યો. અને આજે મોટા ભાગની દુનિયામાં જે પણ આવિષ્કાર થાય છે ઝીરોના આધારે થાય છે. 1, 2, 3, 4 તો હતું, પણ ઝીરો, શૂન્યનો અવકાશ કરવાવાળા એક ભારતીય હતા. એવા જ સુશ્રુતો હતા, જે આપણે એ જમાનામાં પ્લાસ્ટિક સર્જરી કરતા, કેટરેક્ટ સર્જરી કરતા, આપણે વિચારી પણ ન શકીએ. ચરક હતા, જે આજનું મેડિસિન છે, જે આયુર્વેદ છે, એના ગુરુ કહેવાય છે. આવા મહાન સાયન્ટિસ્ટ આપણા દેશમાં હતા, જેની આપણે ફોલો કરવાની છે. આજના જમાનામાં કન્ટેમ્પરરી ઇન્ડિયામાં હોમી ભાભા હતા, આપણા ફાધર ઓફ એટોમિક સાયન્સ. અપ્સરા એમણે લોન્ચ કરેલી. એવા જ હતા આપણા ડૉક્ટર જે.સી. બોઝ, જે પ્લાન્ટ ફિઝિયોલોજીમાં બહુ દુનિયામાં એમનું નામ હતું. એવા આપણા વિક્રમ સારાભાઈ, એટોમિક એનર્જી, અત્યારે ઇન્ડિયામાં આપણે એટોમિક બોમ્બ બનાવી શક્યા, એ પણ એના વિક્રમ સારાભાઈના આધારિત છે. તો મિત્રો, સાયન્સનું માનવ જીવનમાં ખૂબ જ યોગદાન છે, આપણે ભૂલવું ના જોઈએ. અત્યારે આપણો દેશમાં આપણે ઘઉં પણ, અનાજ પણ બહારથી લાવતા હતા. આજે આપણે એક્સપોર્ટ કરીએ છીએ. દરેક પલ્સીસ, દરેક અનાજ આપણે, એ મોટા ભાગનું જે એનું ધ્યેય મળે છે એ સાયન્સને, ફર્ટિલાઇઝરને છે. આ ડેમો બન્યા, જે દેશમાં વિકાસ થયો, જેને ગ્રીન હરિયાળી ક્રાંતિ આપણે કહીએ છીએ. અને એવી જ રીતે બનાસકાંઠા ખાસ કરીને હું તો જોઉં છું કે શ્વેત ક્રાંતિ, જેને દૂધની ક્રાંતિ કહેવાય, જે સાહેબે આખા આપણા દેશમાં ફેલાવી છે હવે બનાસ ડેરી થકી. જો એ ના હોત તો બનાસકાંઠા શું કરો? કોઈ આવકનું સાધન જ નહોતું. તો આ બધું સાયન્સને લઈને થયું છે. અહીંયા આપણે બનાસ ડેરી પણ સાહેબે આપી છે, એનો પણ આજે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું, દિયોદર વતી, આ સંસ્થા વતી. તો મિત્રો, સાયન્સની જે આજે આપણે સાયન્સ બાબતે જે અહીંયા એક્ઝિબિશન ખુલ્લું મૂકવાનું છે, એ આપ સૌના વિચારોને એમાં બરાબર એની કૃતિઓ જોજો. કારણ કે જે પણ મનુષ્યની કલ્પના છે, આજની જે કલ્પના છે, એ કાલની ટેકનોલોજી બની જાય છે. હું ઘણા સમય પહેલાં કોલેજમાં હતો, ત્યારે એક એલ્વિન ટોફલર કરીને અમેરિકન રાઇટર છે, એની ચોપડી વાંચતો હતો. એમાં 1955માં એણે આ બધું લખેલું છે, જે આજે આપણે જોઈ રહ્યા છે. ટેલિવિઝન હોય કે ઇન્ટરનેટ હોય કે આ બધી એની કલ્પના હતી, અને કલ્પનાથી આટલે આપણે પહોંચી શક્યા છીએ. એ જ રીતે અત્યારે આપણે જુઓ તો સાઉન્ડ બેરિયર જેને કહેવાય, વોઇસનું બેરિયર, એનું આપણી પાસે એવા એરોપ્લેન છે જે વોઇસની ડબલ સ્પીડે ચાલે છે, મેક 2, મેક 3ની સ્પીડે ચાલે છે. આપણું ઇન્ટરનેટ છે એ લાઇટની સ્પીડે ચાલે, વીજળીની સ્પીડે ચાલે. એટલે આ બે બેરિયર આપણા સાયન્સે બ્રેક કર્યા છે. ત્રીજો બેરિયર છે ટાઈમનું, સમયનું બેરિયર. ઘણા બધા ઇંગ્લિશમાં પિક્ચર છે અબાઉટ ટાઈમ ટ્રાવેલ, કે જિંદગીમાં આગળ જઈ શકીએ, પાછળ જઈ શકીએ. કદાચ થોડા વર્ષોમાં આપણે અહીંયા ટાઈમ ટાવર પણ આવી જાય, અને કદાચ 10 વર્ષ પછી આપણે આગળ જઈએ તો સાહેબ સીએમની ખુરશી પર પણ બેઠા હોય, એ પણ શક્ય છે. એટલે સાયન્સમાં અદ્ભુત તાકાત છે, અને આ તાકાત તમે કલ્પના કરો, વિચારો, એવી તાકાત છે. તો આપનો સૌ બહુ સમય નહીં લઉં. મને એક જ વાક્ય યાદ આવે છે કે ગુરુ રવિન્દ્રનાથ ટાગોર એમના છેલ્લા દિવસે એમની મરણ પથારી ઉપર એમના મિત્ર એમને મળવા ગયા, તો એમને આંખમાં આંસુ આવ્યા. તો મિત્રએ પૂછ્યું એમની બંગાળી ભાષામાં કે આપને મૃત્યુથી ડર લાગે છે? તો ગુરુજીએ કીધું કે ના, મૃત્યુથી મને ડર નથી લાગતો. મને ખેદ એનો છે કે આ જ્ઞાન રૂપી જે સાગર છે એમાંથી હું એક બકેટ જ લઈ શક્યો, એક બાલ્ટી મેં ઉઠા શકા, બસ, ઓર નહીં લઈ શકા. તો મિત્રો, આપણે તો એક ઢકણું લઈ લઈએ ને તો આપણું જન્મ ધન્ય થઈ જશે. એટલું કહીને હું વિરમું છું. આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બનાસ સાહેબનો. એમના માટે દેશ અને દુનિયાના વૈજ્ઞાનિકોની વાત કરી,
विज्ञान माटे कही कि सभी भ्रांतियों को दूर कर दिया विज्ञान ने, दुनिया को सच्चा ज्ञान दिया विज्ञान ने, विद्युत बनाकर विज्ञान ने रात को दिन कर दिया, रात को दिन कर दिया। खूब खूब आभार बना साहेब नो। अपनी वच्चे उपस्थित डॉक्टर केसी पोरिया साहेब, हेमचंद्राचार्य, उत्तर गुजरात यूनिवर्सिटी पाटण साहेब श्री ए पोताનું સંબોધન આપશે। સાહેબ શ્રી વિદ્યાના માતા દેવી સરસ્વતી, પરમ આદરણીય, પરમ વંદનીય એવા આપણા સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી, સૌ મહાનુભાવો, સ્ટેજ પર બિરાજિત સૌ મહાનુભાવો અને મારા વાલા નાનકડા બાળ વૈજ્ઞાનિકો, વિજ્ઞાનની જ્યારે વાત થઈ છે ત્યારે જો આપણે દ્રષ્ટિપાત કરીશું તો કદાચ વિજ્ઞાનનો ઇતિહાસ માત્ર 300 વર્ષનો છે એવું પશ્ચિમના દેશો માને છે। જો ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર આપણે વિચાર કરીએ તો 5000થી પણ વધુ વર્ષથી ભારતની અંદર વિજ્ઞાન હતું એમ આપણે સૌ જાણીએ છીએ। આપણે વિજ્ઞાનના વિદ્યાર્થી છીએ એમ એટલે જાણીએ છીએ કે વિજ્ઞાન હંમેશા અવલોકનમાં માને છે એમ અને અવલોકનના આધારિત જે પરિણામો આવે એ પરિણામોને આપણે નિયમો કહીએ છીએ અથવા તો આપણે એને સિદ્ધાંત કહીએ છીએ। મને એવું લાગે છે કે આટલે 5000 વર્ષથી પણ વધુ સાંસ્કૃતિક વિરાસત ધરાવતો દેશમાં વૈજ્ઞાનિકો નહીં હતા એ આપણને પશ્ચિમનો જ્ઞાન છે એ આપણને એવું પીરસે છે। હમણાં જ આદરણીય સરે વાત જે કરી કે ભાઈ પારંપરિક રીતે આપણી પાસે ખૂબ વિજ્ઞાન હતું એમ, ખૂબ એટલે ખૂબ વિજ્ઞાન હતું। આપણા ભગવાન રામ છે પેલા અંદર એ પણ અયોધ્યા છે જ્યારે પરત ફર્યા ત્યારે પુષ્પક વિમાનમાં આવેલા અને આપણને એવું જ શીખવાડવામાં આવ્યું છે કે જે વિજ્ઞાન છે એ તો વિજ્ઞાનની આ વિમાનની જે શોધ છે પેલા અંદર એ તો બોઈંગે કરેલી છે। જે ફરક છે એ ફરક એક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે હું કહી શકું એમ। હું ભૌતિક શાસ્ત્રનો વિદ્યાર્થી છું એમ અને આપે એક નામ સાંભળેલું છે સ્ટીફન હોકિંગ્સ। સ્ટીફન હોકિંગ્સ છે પેલા અંદર એ 21મી સદીના વૈજ્ઞાનિક હતા। એમણે એવું કીધું કે ભાઈ જે વિજ્ઞાનનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ કદાચ આપણે 300 વર્ષનો જ જો ગણીએ તો જે પહેલી સદીમાં એટલે કે પહેલા 100 વર્ષની અંદર જે વિજ્ઞાનમાં કામ થયું એમ એટલું જ કામ 18મી સદીમાં છેલ્લા 20 વર્ષમાં થયું એમ અને એટલું જ કામ 20મી સદીમાં 10 વર્ષમાં થયું એમ પણ જો 21મી સદીની વાત કરશો એમ તો એટલું જ કામ 2 વર્ષમાં થશે એમ। આ જ્યારે મુંબઈની અંદર સ્ટીફન હોકિંગ્સ આવેલા ત્યારે આ વાક્ય બોલેલું એમ। મારે આ વાત એટલા માટે કરવી છે કે જ્યારે હું અને આદરણીય શંકરભાઈ સાહેબ જ્યારે વિદ્યાર્થી હતા એમ તો માહિતી મેળવવા માટે અમારે દૂર દૂર જવું પડતું હતું। પુસ્તકો છે પેલા અંદર એ લાઇબ્રેરીમાંથી શોધવા પડતા હતા પણ તમે સૌ બાળ વૈજ્ઞાનિકો છે પેલા અંદર એ ભાગ્યશાળી છો એમ કે તમામ માહિતી તમારી પાસે છે। તમામ માહિતી આપણને મોબાઈલ દ્વારા કે અન્ય મીડિયમ દ્વારા મળી શકે છે। આજે માહિતીનો યુગ છે। એક અમારા વખતનો એક સમય સૂત્ર હતું કે માહિતી હોય તો અરે મન હોય તો માળવે જવાય એમ પણ તમારી પેઢી માટેનું સૂત્ર છે કે માહિતી હોય તો મંગળ પર જવાય એમ। આપણે અત્યારે મંગળ પર પહોંચવા માટેના પગરવ છે પેલા અંદર એ કરી દીધા છે એ એટલા માટે કરી શક્યા છે કે આપણી પાસે માહિતી છે। હવે માહિતીની કોઈ મુશ્કેલી નથી પણ જે આપણને ખટકે એવી વાત છે કે આટલો મોટો વિશાળ દેશ એમ આટલા સંખ્યામાં યુવાનો ધરાવીએ છીએ છતાં પણ વિજ્ઞાનની બાબતની અંદર આપણને કેમ પછાત ગણવામાં આવે છે? કદાચ એની પાછળનું જો એક કારણ હોય તો હું એક નાનકડું ઉદાહરણ આપી શકીશ કે જ્યારે રામાનુજમ છે એ ભારતના ખૂબ મોટા ગણિત શાસ્ત્રી છે, આપણે એનું નામ પણ સાંભળેલું હશે। એ જ્યારે બાળક હતા અને બાળક હતા ત્યારે સ્કૂલમાં એમના પેલા બીજા ધોરણ કે ત્રીજા ચોથા ધોરણની અંદર ભણતા હશે એમને શિક્ષક છે પેલા અંદર શીખવાડે છે કે 15/15 એટલે 1 એમ, 4/4 એટલે 1 એમ, 6/6 એટલે 1 એમ। ત્યારે એ નાનકડા રામાનુજમ શિક્ષકને પૂછે છે કે 0/0 એટલે શું થાય? શૂન્યની શોધ એ આપણે જાણીએ છીએ
પણ શૂન્યની શોધ, શૂન્યના છેદમાં શૂન્ય શું થાય એમ એવો પ્રશ્ન કરનાર છે પેલા અંદર એ રામાનુજમ હતા. એમ રામાનુજમ છે પેલા અંદર એ શિક્ષકને પૂછે છે એમ, એ શિક્ષક પાસે માહિતી નહીં હતી, માહિતીનો અભાવ હતો અથવા તેમના વિશેનું જ્ઞાન શિક્ષક પાસે નહીં હતું. એમ એ કહે છે દીકરા બેસી જાઉં પછી તને કહીશ, એમ જે આપણે સામાન્ય રીતે આપણા બાળકોને આ જવાબ શિક્ષકો પાસેથી મળતું હોય છે. ત્યાર પછી એમના પિતા છે એન્જિનિયર હતા. એમ એ એમના પિતાને વાત કરે છે કે પપ્પા આ 5/5 એટલે 1 એમ, 10/10 એટલે 1 એમ, તો 0/0 તો શું થાય? એમ એના પપ્પા એન્જિનિયર હોવા છતાં એ કહે છે કે દીકરા હું તને વિચારીને કહીશ. આ વાત હું એટલા માટે કહું છું કે મારા જે સામે જે બાળકો બેઠેલા છે, આવતીકાલનું ભવિષ્ય જેના હાથમાં છે અને જેને આપણે વૈજ્ઞાનિકો બનાવવાના છે, જે ક્યુરિયોસિટી રામાનુજમમાં હતી એનાથી પણ કદાચ વધારે ક્યુરિયોસિટી આપણા આજના બાળકમાં છે. પ્રશ્ન પૂછતા વિદ્યાર્થી ગભરાય છે, પ્રશ્ન પૂછતા વિદ્યાર્થી ગભરાય છે, એ કદાચ આપણી શિક્ષણની મર્યાદા હોઈ શકે. જવાબ આપતા શિક્ષક, હું પણ પોતે શિક્ષક છું, હું શિક્ષક વિશે કોઈ કોમેન્ટ કરવા નહીં માંગતો, પણ જવાબ આપતા જો શિક્ષક ગભરાય છે એ કદાચ આપણને ઓછા વૈજ્ઞાનિક આપવા માટેનું કારણ હોઈ શકે. આ વાત રામાનુજમથી અટકતી નથી. એમના પિતા છે પેલા અંદર એન્જિનિયર છે, એ ફરતા હોય છે, ફરતા ફરતા એમના જે મિત્રો હોય એમનું પોતાનું વર્તુળના બીજા 4-5 એન્જિનિયર છે એમને પૂછે છે કે ભાઈ આનો જવાબ મારે શું આપવાનો. એ ત્યાંથી અટકતા નથી. પછી એ મદ્રાસ આઈઆઈટીની અંદર આ રામાનુજમ જ્યારે થોડા મોટા થાય છે, 2-3 વર્ષ, એટલે મોટા એટલે 8 વર્ષના હતા તો એમાંથી 10 વર્ષના થઈ છે, એમ આઈઆઈટી મદ્રાસમાં મોકલે છે. ત્યાંના પ્રોફેસર છે એમને આ પ્રશ્ન પૂછે છે, એ પણ મૂંઝાય છે, પણ એ જવાબ છોડતા નથી. રામાનુજમજી માત્ર 31 કે 32 વર્ષનું એનું કાર્યકાળ જીવન હતું એમ, અને નંબર થિયરી અને એરિથમેટિક્સ છે પેલા એની અંદર ખૂબ મોટું કામ ભારતીય કક્ષાએ કરેલું છે. જે પ્રશ્ન જે છે પેલા અંદર આપણે ઉદ્ભવે છે એ પ્રયોગશાળા સુધી લઈ જનારું જે બાબત છે એ જ વિજ્ઞાન છે. મનની અંદર જ્યારે આપણને પ્રશ્ન ઉપસ્થિત થાય તો મારી આપની પેઢીને એક ખાસ રિક્વેસ્ટ છે કે ભાઈ આજે તો પ્રશ્ન તમે ગૂગલને પણ પૂછી શકો છો. આજે આપણે મા બાપને, મારે આ બે વાત કરવી છે કે શિક્ષક છે પેલા અંદર એ ત્યાંથી અટકી ગયા, એને લીધે કદાચ રામાનુજમ છે પેલા અંદર એ રામાનુજમ નહીં બની શક્યા હોત. એના પિતૃ જો એના પિતા છે પેલા અંદર ત્યાં અટકી ગયા હોત તો રામાનુજમ કદાચ રામાનુજમ નહીં બનાત. તો અમારું દાયિત્વ છે, આપ સૌ વડીલ શિક્ષક મિત્રો છે એમનું પણ દાયિત્વ છે કે આપણા બાળકને ઉપસ્થિત થતા પ્રશ્નો છે એ પ્રશ્ન વિશેનું આપણે યોગ્ય નિરાકરણ આપીએ. એ નિરાકરણ માટેનો આપણે સતત રીતે પ્રયત્ન કરીએ. તો જ મને એવું લાગે છે કે જે આપણા ઋષિઓ હતા એને વિજ્ઞાને ક્યારેય વૈજ્ઞાનિકો નથી કીધા. આપણા જે ઋષિમુનિઓ હતા એમને વિજ્ઞાનની ભાષાની અંદર વૈજ્ઞાનિક ક્યારેય નહીં કીધા, પણ એ ખૂબ મોટા વૈજ્ઞાનિકો હતા. આજે ચરકજીની વાત કરી એવું કહેવાય છે કે ગોલ્ડ છે પેલા અંદર ચરકજી બનાવી શકતા હતા. આજનો જે જમાનો છે એ સામાન્ય વિજ્ઞાનનો જમાનો નથી. આજે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સતત રીતે ઉપયોગ કરીએ છીએ. નવા મટીરિયલ છે પેલા અંદર બુલડોઝર છે એના કંટ્રોલ માટે આપણે મોબાઈલ જેવી નાની સ્વિચ છે પેલા અંદર વાપરી શકીએ છીએ. અવકાશની અંદર ઘૂમતા જે સેટેલાઇટ્સ છે એને આપણે અહીંયા બેસીને કંટ્રોલ કરી શકીએ છીએ. કદાચ એ અમારા માટે નવી બાબત હશે પણ તમારા માટે નવી બાબત રહી નથી. આજે તમે મોબાઈલનો વ્યાપક રીતે ઉપયોગ કરો છો, પણ મારી એક યુવાન તમે બનવાના છો, કોલેજમાં આવવાના છો, ત્યાર પછી મારી યુનિવર્સિટીમાં આવવાના છો, તમે સમાજના ડૉક્ટર બનવાના છો, તમે સમાજમાં એન્જિનિયર બનવાના છો. માત્ર માહિતી છે પેલા અંદર તમને મદદરૂપ નહીં થઈ શકે. આજે માહિતી એટલે કે ઇન્ફોર્મેશન પ્રોસેસર છે એના ઉપર પ્રક્રિયા કરી શકે એવી વ્યક્તિની આજે દુનિયાની અંદર સૌથી વધારે ડિમાન્ડ છે. આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે આઈઓટી છે પેલા અંદર એ દિશામાં આપણે ચોક્કસ રીતે વધુ પસંદ. આજે એન્વાયરમેન્ટના જે પ્રશ્ન છે, પ્લાસ્ટિકનો આપણે વ્યાપક રીતે દુરુપયોગ કરીએ છીએ. સમાજની અંદર આપણે કેટલી વસ્તુ એવી ફેંકીએ છીએ કે જે આપણા પર્યાવરણને નુકસાન કરે છે. એ પર્યાવરણને નુકસાન કરતી બાબતને, પર્યાવરણને નુકસાન કરતા તત્વોને, પર્યાવરણને નુકસાન કરતા જે પદાર્થો છે એ પદાર્થોને આપણે કેવી રીતે ગ્રીન એનર્જીની અંદર કન્વર્ટ કરી શકીએ, એને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ, એ દિશામાં આ વૈજ્ઞાનિકોએ કામ કરવાનું છે. તમે પ્રયોગશાળામાં માત્ર પ્રયોગ કરીને અટકી નહીં જતા, એ પ્રયોગની પાછળ છુપાયેલા પ્રશ્નો છે
એ પ્રશ્નો તમારી જાતને પણ પૂછતા રહેજો, તમારા ટીચરને પણ પૂછતા રહેજો, તમારા ગુરુ જે છે બીજા ગુરુ છે, આઈટીના જે ગુરુ છે, ગૂગલ ગુરુ છે, એમને પણ આ માહિતી છે પેલા અંદર પૂછતા રહેજો. એની સાથે સાથે જે વિજ્ઞાનના વિકાસને લીધે પ્રદૂષણ છે માત્ર પર્યાવરણનું જ પ્રદૂષણ થયું છે એવું નથી. એમણે મનમાં પણ કેટલું બધું પ્રદૂષણ છે ઉત્પન્ન કરેલું છે. આજે ડૉક્ટર થનારો વિદ્યાર્થી છે પેલા અંદર એ છેલ્લા વર્ષમાં આવીને પંખાની નીચે લટકી જાય છે. આજે મોટા શહેરની અંદર ગયેલો વિદ્યાર્થી પોતાની મહત્વાકાંક્ષાઓને પોતાના સ્વપ્નને મારીને પણ બીજા દૂષણો તરફ વળે છે. એ મોબાઈલ છે એ પણ એક પ્રકારનું દૂષણ છે. 12મા ધોરણની અંદર જ્યારે આપણી જવાબદારી છે, પોતાની ટીન એજ છે, મા બાપની અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓ છે પેલા અંદર પૂર્ણ નથી થતી ત્યારે બાળક છે ડિપ્રેશનમાં જાય છે અને નહીં કરવાનું કરતા હોય છે. એટલે મારી એક આપ સર્વ બાળક મિત્રો છે, તમે યુવાની પર ડગ માંડી રહ્યા છો ત્યારે મોબાઈલના દૂષણથી પણ તમે દૂર રહેજો, ગૂગલના દૂષણથી પણ તમે દૂર રહેજો અને ડ્રગ્સ અને એવી જે બીજી દૂષણો છે એ ધીમે ધીમે આપણા સમાજમાં વ્યાપ્ત થઈ રહ્યા છે. એ દૂષણોથી પણ તમે દૂર રહેજો. આપણી સરકાર છે પેલા અંદર એ સતત રીતે શિક્ષકોને જાગૃત રાખવાનો પ્રયત્ન કરે છે, વિદ્યાર્થીને જાગૃત રાખવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્નની અંદર આપણી સૌની સહભાગિતા થાય. અને આદરણીય શંકરભાઈ સાહેબ છે પેલા અંદર તો એ પોતે પણ વિજ્ઞાનના વિદ્યાર્થી છે એટલે ઘણું બધું આના ઉપર બોલી શકે એમ છે. એટલે વધારે સમય નહીં લેતા એક છેલ્લી વાત કરીને હું અહીંયા વિરમીશ. આખા ગુજરાતમાં સૌથી વધારે કોલેજ ધરાવતી યુનિવર્સિટી એટલે આપણી યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે. આપણી યુનિવર્સિટી એ આપણું ગૌરવ છે અને આ ગૌરવના સાચા સાક્ષી છે એ તમે બનનારા છો. તો આપણા શિક્ષણ દ્વારા શિક્ષણમાં જે ઘટી રહેલી જે ક્વોન્ટિટી છે પેલા અંદર ખૂબ વધી રહી છે, ક્વોલિટી એજ્યુકેશન છે પેલા અંદર ઘટી રહ્યું છે. તો આપની પણ અપેક્ષાઓ છે, આપની જે ભૂખ છે શિક્ષણ માટેની, જ્ઞાન માટેની, એ જ્ઞાનની પૂર્તતા છે એ કરવા માટે અમે સૌ નિમિત્ત બનીએ. એ દિશામાં હું એકલો નહીં, આપણે સૌ સાથે ચાલીએ. આપણી યુનિવર્સિટી આપણા ગૌરવ માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ. આપણો વિદ્યાર્થી એ આવતીકાલનું ભવિષ્ય છે, એ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આપણે સૌ એકત્ર થઈએ. મને અહીંયા બોલાવવા માટે અને આ તક આપવા માટે આપ સર્વનો હું ઋણી છું. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. ખૂબ જ ઇમોશનલ ભાષામાં બાળકથી માંડી વૈજ્ઞાનિક, શિક્ષક, સમાજ, શિક્ષણનું કેવી રીતે આપણા બાળક સુધી આના મૂલ્યો વિકસે એ એકદમ સાદી, સરળ અને ઘરેલું ભાષામાં સાહેબે આપણને માહિતી આપી. તો ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. અને હવે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા માનનીય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે આપ બાળકોને સંબોધશો, એમને આશીર્વચન આપશો. સાહેબ શ્રી. આ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો એ આ ધરતી એટલે ઓગળજીની ધરતી પર થઈ રહ્યો છે. તો ઓગળજી મહારાજની જબરજસ્ત જય બોલી દે. બોલો ઓગળજી મહારાજ કી. અને વખા ખાતે હનુમાનજી પણ બિરાજમાન છે, તો હનુમાનજીની પણ જબરજસ્ત જય બોલી દે. બોલો હનુમાનજી દાદા કી, દાદા કી, દાદા કી. આજના આ કાર્યક્રમના અધ્યક્ષ આપણા મોઘેરા મહેમાન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી, અહીં શિક્ષણ અને તાલીમ ભવનના વડા શ્રી, અહીં ઉપસ્થિત આ જે સંસ્થામાં આપણે બેઠા છીએ કળવણી મંડળના પ્રમુખ આદરણીય પ્રવીણસિંહ બના સાહેબ, અહીં ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, અહીં ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, અહીં ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન આદરણીય ડાયાભાઈ, અહીં ઉપસ્થિત જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ આદરણીય ગુમાનસિંહ બાપુ,
અહીં ઉપસ્થિત તાલુકા ભાજપના અધ્યક્ષ ડોક્ટર અશુભાઈ પટેલ, અહીં ઉપસ્થિત માર્કેટ યાર્ડના ચેરમેન આદરણીય માલાબા, મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો, બાળકો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, અધિકારી ગણ અને જેના માટે આ કાર્યક્રમ થયો છે એવા મારા વાલા બાળ વૈજ્ઞાનિક મિત્રો અને એમના સૌ સહાયકો મિત્રો, આજે આ ઓગળજીની ધરતી ઉપર આપણે આ ઉત્તર ગુજરાતના જ આપણા પનોતા પુત્ર આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં આપણે આજે જિલ્લા કક્ષાનું 55મું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અહીં ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે. આ પ્રસંગે જે બાળ વૈજ્ઞાનિક ભાઈ બહેનો એ આમાં ભાગ લે છે, સૌ બાળ વૈજ્ઞાનિકો, એમના સહાયક, સમગ્ર વિજ્ઞાન જગત અને આપ મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, વિજ્ઞાન એ આપણને કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે તંદુરસ્ત રહેવું અને કુદરતી કે બીજી આફતો સામે કેવી રીતે સામનો કરવો એ વિજ્ઞાન આપણને શીખવે છે. તો મિત્રો, આપણે એ વિજ્ઞાને જે ભલામણો કરી છે એને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને જે બાળ વૈજ્ઞાનિકો આજે આ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ રહ્યા છે, સૌને દિવસે ને દિવસે ઉત્તરોત્તર આપ પ્રગતિ કરો. અહીં વિદ્યાર્થી ભાઈ બહેનો, યુવાન મિત્રો મોટી સંખ્યામાં છે, તો એ પણ શિક્ષણની અંદર ખૂબ આગળ વધે અને આગળ વધી અને આ બનાસકાંઠાનું નામ એ સમગ્ર ભારતની અંદર રોશન કરે એવી સરસ્વતી માતાને ઓગળજીને પ્રાર્થના કરું છું. મિત્રો, વધારે વાત નથી કરવી, પણ યુવાનો અહીં મોટી સંખ્યામાં છે અને બાપુનો હું આભાર એટલા માટે માનું છું કે એમની કોલેજ ચાલુ છે અને સરકારની કોલેજને અમને વખાણ કર્યા. આપણે ત્યાં સરકારે હમણે તાજેતરમાં વિનય વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ મંજૂર કરી છે. એ બદલ શંકરભાઈ ચૌધરી અને સરકારનો હું આભાર માનું છું. અને યુવાનો મોટી સંખ્યામાં છે, તો યુવાનો માટે મારે કહેવું છે કે યુવાન કોને કહેવાય? किनारों से टकराए उसे तूफान कहते हैं, किनारों से टकराए उसे तूफान कहते हैं, मगर तूफान से टकराए उसे युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी ना हो. આ બનાસકાંઠા માટે, આ બનાસની ધરતી માટે પાણી બતાવવાનો, કરવાનો આજનો પ્રસંગ છે. એટલે ફરીથી આપને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને મારા વાત મારે છેલ્લે કરવી છે. અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લો અને આપણો વિસ્તાર એ સિંચાઈના પાણી, ભૂગર્ભના જળ માટેનો સંઘર્ષ કરી રહ્યો છે, એની સામે લડી રહ્યો છે. ત્યારે મારી આપને વિનંતી છે, વૈજ્ઞાનિકોને, બાળ વૈજ્ઞાનિકોને પણ મારી વિનંતી છે કે નવા નવા સંશોધનો આ પાણીની સમસ્યામાંથી બનાસકાંઠા કેવી રીતે બહાર આવે એના માટે આપણે નવા નવા સંશોધનો કરીએ એવી આજના તબક્કે આપની પાસેથી અપેક્ષા રાખું છું. મિત્રો, સરકારમાંથી પાણી માટે જે થાય એ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબની આગેવાની નીચે આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને વડાપ્રધાનથી કરી અને મુખ્યમંત્રી સુધી બધા જ અંગે પોઝિટિવ છે. અને આપણા દિયોદર વિસ્તારની વાત કરું તો દિયોદર વિસ્તારના 125 ગામ વિધાનસભાના બધા જ ગામડામાં 125 ગામડાઓની અંદર આવતા 1.5 વર્ષની અંદર બધા જ ગામોના તળાવોમાં પાણી પહોંચવાનું છે. એની સરકારે યોજના બનાવી દીધી છે. દિયોદર લાખ
પાઇપલાઇન એમાં જે બાકી રહે છે એ આ રેલવે ક્રોસિંગની આ બાજુના જે ગામ છે એના માટેની અલગ આયોજન અને એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગોદાથી કરી અને ફાફરાળી ઉતરી જે પશ્ચિમ ભાગમાં વિસ્તાર આવે છે એને કમાન્ડ એરિયામાં નથી, એને કમાન્ડ એરિયામાં સમાવવા માટે અહીં થરાદથી સીપુ જે પાઇપલાઇન ચાલુ છે એ પાઇપલાઇન માંથી આપણા છેવાડાના વિસ્તારના ગામડામાં પાણી પહોંચી ગયું છે. અહીં ચોગાથી દોતીવાડા પાઇપલાઇનમાં મુલકપુર, રતનપુરા, ભીલડી, પાલડી, રોમવા ગામમાં પાણી અડધા ગામોમાં પહોંચ્યું છે અને બીજા ગામોમાં પહોંચવાનું છે. એટલે સરકારમાં જે થાય આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આપ સૌને મારી વિનંતી છે કે પાણી એ કારખાનામાં બનાવી શકાતું નથી. પાણી એ કુદરતની અનમોલ દેન છે. એ પાણી એ ભગવાનનો પ્રસાદ છે અને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પ્રસાદનો બગાડ કરવાથી ભગવાન રાજી રહે નહીં. એટલે બનાસકાંઠાએ સંકલ્પ કરવો પડશે. સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર. મિત્રો, સંકલ્પમાં એટલી તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો એ અંગ્રેજોએ આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું. આપણે ધારાસભામાં ચૂંટાયા પછી અહીં અમને મારું સન્માન થતું હતું ત્યારે મેં આ મોમેન્ટો જ લીધું, સાલ નથી સ્વીકારી. મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી બનાસકાંઠાને આ પાણીની સમસ્યાનો માર્ગ નહીં મળે ત્યાં સુધી હું કોઈ પણ જાતનું સન્માન નથી સ્વીકારવાનો. એટલે આ સંકલ્પ એ બનાસકાંઠાની જનતાનો સંકલ્પ બને, એક એક વ્યક્તિનો સંકલ્પ બને. તો મિત્રો, શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સંઘ શક્તિ કળિયુગે. કળિયુગમાં ભગવાને કીધું કે ભેગા થઈને કળિયુગમાં જે લોકો પ્રયત્ન કરશે એમાં મારી હાજરી હશે અને એ કામ હંમેશા સફળ જશે. તો આ સહિયારા પુરુષાર્થ દ્વારા પાણીને આપણે બચાવવું પડશે. પાણીનું એક પણ ટીપું વગર જોઈતું બગડે નહીં એ સંકલ્પ કરવો પડશે. અને વરસાદ રૂપી જેટલું પાણી મળે છે એ ખેતરમાં હોય, આંગણામાં હોય, ઓફિસમાં હોય, ખાબુચિયામાં હોય, તળાવમાં હોય, આ બધું જ પાણી ભૂગર્ભમાં ઉતારવું પડશે. આ ભારત માતા, આ ધરતી આપણી માતા છે. આપણે સૌ માતાના સંતાન છીએ. એ ધરતી હંમેશા હરિયાળી રહે, એ ધરતીનો ખોળો હંમેશા હરિયાળો રહે એ જોવાની જવાબદારી આ ધરતીના સંતાન તરીકે તમારા ને મારા ને સૌની છે. તો આ દિશામાં આપણે સૌ દિલથી કામ કરીએ એવી વિનંતી કરું છું. અને તમે તો વૈજ્ઞાનિક થવાના છો, પણ ખોણાદરમાં એક અભણ ખેડૂત છે, એણે ચોમાસાનું પોતાના ખેતરનું પાણી બોરમાં ઉતારે છે. એ બોરમાં ઉતારવા માટે મેં એવી વાત કરી હતી કે ચેમ્બર બનાવીને તમે ચોખ્ખું કરીને પાણી ઉતારો. તો એણે શું કર્યું, પોતાના ખેતરમાં જ્યાં બોર હતો એની આજુબાજુ ધરું વાવી દીધી અને ધરું આટલી ગુડો ગુડો હમ થવા દીધી. અને જે પાણી આવે છે ગળાઈ ગળાઈને બધું એના બોરમાં જાય છે. બોલો, આ ખેડૂત પણ વૈજ્ઞાનિક છે કે નથી? તો આ દિશામાં આપણે સૌએ કામ કરવું છે. અને મિત્રો, દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે જો સામૂહિક રીતે આપણે આના અમે લડાઈ કરીએ, સામૂહિક રીતે એના અમે પ્રયત્ન કરીએ તો દુનિયામાં કોઈ સમસ્યા ટકી શકે. અને એટલે આજના પ્રસંગે હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવતીકાલની પેઢીને કાયમી આ વિસ્તારને હરિયાળો રાખવા માટે, ભવિષ્યની પેઢીને બચાવવા માટે થઈ અને આપણે સૌ પાણી બચાવીએ, પાણીનો જમીનની અંદર સંચય કરીએ એવી આજના તબક્કે આપની પાસેથી અપેક્ષા રાખું છું. અને ફરીથી વૈજ્ઞાનિકોને, બાળ વૈજ્ઞાનિકોને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ આગળ વધો. ભગવાન ઓગળજી તમને ખૂબ સહાયતા કરે. સરસ્વતી માતા તમારા ઉપર હંમેશા આશીર્વાદ વરસાવતા રહે એવી વિનંતી સાથે, એવી પ્રાર્થના સાથે
આજના કાર્યક્રમમાં આયોજકોએ મને યાદ કર્યો અને અહીં મારું સન્માન કર્યું. એ તમારા ઋણનો હું સ્વીકાર કરું છું અને ઓગળજીને પ્રાર્થના કરું કે તમારું આ ઋણ ચૂકતે કરવાની એ ઓગળજી અમને તાકાત આપે, શક્તિ આપે, એવી ઓગળજીની પ્રાર્થના સાથે સૌનો આભાર. ભારત માતા કી જય. વિનંતી કરું કે આપ બાળકોને આશીર્વચન પણ આપશો અને પ્રેરક ઉદ્બોધન પણ કરશો. સાહેબ શ્રી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને હમણાં ફિઝિક્સની ઘણી બધી વાતો કરી એવા માન્ય શ્રી કુલપતિ કેસી પુરિયાજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને હમણાં જળ બચાવવા માટેની ખૂબ મોટી વાત કરી એક અભિયાન તરીકે એવા માન્ય શ્રી ધારાસભ્ય કેસાજીભાઈ ચૌહાણ, બનાસ બેંકના હમણાં જ નવા બનેલા ચેરમેન માન્ય શ્રી ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ અધ્યક્ષ માન્ય શ્રી ગુમાનસિંહ બાબુ, આ સંસ્થાની અંદર મને નિમંત્રણ આપ્યું અને જિલ્લા શિક્ષણાધિકારી અને એમની સાથે સાથે એમના આગ્રહના કારણે હું આવ્યો એવા આ સંસ્થાના પ્રમુખ માન્ય શ્રી પરવીણસિંહભાઈ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, સાથે અહીંયા ઉપસ્થિત મલાભાઈ, અશુભાઈ, દિલીપસિંહભાઈ, પરાગભાઈ જોશી, ડૉક્ટર ડી.આર. બ્રાહ્મણ, પ્રાચાર્યશ્રી, તમામ સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ સન્માન્ય મંચ, વિદ્યાર્થીગણ, આચાર્ય, પ્રધાનાચાર્ય અને વિજ્ઞાન સાથે જોડાયેલા સૌ ભાઈઓ બહેનો, ભીખીબેન બહેનોના નામ કદાચ રહી ગયા છે બધાના, હો, પણ સ્ટેજ ઉપર બીજા અહીંયા ઘણા બધા બેઠેલા છે, બધા આગેવાનો, સાથે શિક્ષણ સાથે આજનો કાર્યક્રમ છે એ મને ખૂબ આમ આનંદ, હૃદયથી આનંદ આપે એવો કાર્યક્રમ છે, ટાઢક આપે એવો કાર્યક્રમ છે. અને એટલા માટે જ આજે મારે તો એક મહેમાન આવેલા છે હરિયાણાના સ્પીકર, અને એમની સાથે મારે રહેવાનું હતું તો એક મિટિંગ પૂરી કરી અને પછી 7 કલાકની ગેપ પાડી. મારે આવવામાં 3 કલાક ને જવામાં 3 કલાક ને કલાક જેવો સમય અહીં થશે, એટલે મેં કીધું 7 કલાક પછી ફરી પાછો ત્યાં આવી જવું છું. પરંતુ 7 કલાક લઈને સ્પેશિયલ તમને મળવા માટે આવ્યો છું, તમને વિદ્યાર્થી મિત્રોને મળવા માટે આવ્યો છું. અને મારે મને આ બહુ અગત્યનો કાર્યક્રમ છે. હું શિક્ષણ સાથે જોડાયેલા તમામ અધિકારી, કર્મચારીગણ, શિક્ષકગણ અને સંસ્થા સહિત તમામનો અભિનંદન પણ આપીશ. વિદ્યાર્થી મિત્રોને પહેલા હમણાં ડ્રોન વાળું બંધ રાખશો. આ એક નવું વિજ્ઞાન છે, હમણાં થોડું શાંતિ રાખજો, મારે થોડી વાત કરવી છે ને એમાં બધાનું ધ્યાન એના ઉપર જશે. એક તો વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનની વાત કરીએ, વિજ્ઞાન કઈ મોટા વૈજ્ઞાનિક, આપણા મનમાં વૈજ્ઞાનિકની વાત આવે ને એટલે કેવું લાવે, એક લેબની અંદર બેઠેલા હોય, ખૂબ મોટી દાઢી થઈ ગઈ હોય અને વર્ષો સુધી ઘરડા થઈ ગયા હોય અને એમનો ફોટો આપણે જોઈએ અને એ ફોટો આપણા નજર સામે આવે વૈજ્ઞાનિકોનો. એ જગદીશચંદ્ર બોઝનો આવતો હોય, વિક્રમ સારાભાઈનો આવતો હોય, તો આમ કેટલાક હેન્ડસમ ફોટો પણ છે, બાકી મોટા ભાગના વૈજ્ઞાનિકોનો ફોટો આપણને ઘરડો લાગે. તો આપણા મનમાં પણ છબી કદાચ એવી બની જાય કે આ બધા ઘરડા લોકોનું કામ છે. ના, એવું નથી. એક પોતાના નક્કી કરેલા ઉદ્દેશની પાછળ સતત સંશોધન કર્યા કરવું, અને એ પછીના સમયમાં જ્યારે સિદ્ધિ મળતી હશે ત્યારે કદાચ ઉંમર થઈ ગઈ હશે, પરંતુ દરેક આવિષ્કારની પાછળ આટલો બધો સમય જાય એવું નથી હોતું. કેવો આવિષ્કાર છે એના ઉપર આધાર છે. પરંતુ શરૂઆત ક્યાંથી કરી શકાય? તો શરૂઆત તમે બધા કરી શકો કોઈના કોઈ નવા સંશોધન માટે. પહેલું કામ છે અવલોકન કરવાનું, અવલોકન કરવાની ટેવ કેળવવાની. અવલોકન કર્યા પછી પ્રવૃત્તિની અંદર કોઈની કોઈ પ્રવૃત્તિ કરવાની. ત્રીજું, એની અંદર જિજ્ઞાસા ઊભી થવી, અને જિજ્ઞાસા પછી પ્રયોગ, અને પ્રયોગની અંદર મળેલી સફળતા પછી એના સિદ્ધાંતો નક્કી કરી શકાય.
અને સિદ્ધાંતની અંદર મળેલી સફળતા એ આવિષ્કારની સફળતા છે. આ બધી જગ્યાએ કરી શકાય. તમે પોતાની ત્યાં બેઠા છો તો બધી જગ્યાએ તમે બેઠા બેઠા જિજ્ઞાસા ઊભી કરીને, અવલોકન કરીને એને પ્રયોગની અંદર મૂકી શકો અને પછી એના સિદ્ધાંતો નક્કી કરી શકાય. અને સિદ્ધાંતોમાં નાનકડો આવિષ્કાર પણ આપણે પોતાની રીતે કરી શકીએ. દાખલા તરીકે મને બેઠા બેઠા કેવા અવલોકન અહીંયા બેઠો તો વિચાર આવતો હતો, ખેડૂત તરીકેની વાત કેસાજીભાઈ કરતા હતા. પાણીની સમસ્યા સ્વાભાવિક આખા બનાસકાંઠા જિલ્લામાં છે, પણ પાણી માટે શું H2SO4 કે શું કહે છે સાહેબ? H2O. તો હવાની અંદર O2 તો રહે છે, તો એ હવામાંથી પાણી ન કરી શકાય? આમ સહજતાથી એમ બેઠા બેઠા થાય છે કે શું હવાની અંદર પાણી નહીં હોય? તમે બેસો, વિચારો, હશે. પાણી માટે કેટલાક ભૂગર્ભ જળની અંદર પાણી હશે, વાદળોની અંદર હશે, તો હવામાં કેમ નહીં હોય? અને હવા સતત વયા કરતી હોય તો એના ઉપર તો કોઈનું નિયંત્રણ પણ નથી. તો આપણું પાણી, પેલાનું પાણી આમ વિચારીએ છીએ તો શું કામ પાણી એમાંથી નહીં લઈ શકાય? એની કોસ્ટ વધતી હોય કાઢવાની તો ઓછી કેમ નહીં કરી શકાય? આ તો એક વાત છે. આ જ કારણ એનો ઉકેલ છે એવું નથી કહેતો, પરંતુ આ એક આવિષ્કાર ઊભો કરી શકાય. વીજળીની બાબતમાં તમે બેઠા બેઠા વિચાર કરતા હશો કે વીજળી આપણે ત્યાં આવી અને વીજળી ઘરે આવી ગઈ, પરંતુ એ વીજળીને સંગ્રહ કરી શકાય કે કેમ? તો હવે બેટરી કે એવો ઓપ્શન તો એક ઊભો થયો છે, પરંતુ એને સંગ્રહ કરવાની વ્યવસ્થા શું ના થઈ શકે? વીજળીના તાર જોઈને એવું લાગે છે કે શું એને રિમોટ કંટ્રોલથી વીજળીને આ જગ્યાએથી બીજી જગ્યાએ, આ દેશમાંથી બીજા દેશમાં ના મૂકી શકાય? જો ટીવીનું રિમોટ કંટ્રોલ, એ જો એક રિમોટ કંટ્રોલની સ્વિચ દબાવવાથી ટીવી દૂર હોય, વચ્ચે વાયર ના હોય, તો પણ ટીવી ચાલુ થઈ શકે, તો પછી વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયર સિવાય નહીં મૂકી શકાય? આવું ઘણું બધું થઈ શકે. તમને બેઠા બેઠા એ પણ જિજ્ઞાસા થતી હશે કે બોરડીના બોર જે આવે છે માત્ર શિયાળામાં જ કેમ આવે છે અને પીલું ઉનાળામાં જ કેમ આવે છે? બાજરી ઉનાળામાં થાય છે અને ચોમાસામાં થાય છે, શિયાળામાં કેમ નથી થતી? બટાકા છે તો બટાકા છે એ માત્ર શિયાળાની સિઝનમાં જ કેમ થાય છે? તો આના ઉપરથી તમને અંદાજ પણ આવતો હશે. કેળાની સિઝન આવે ત્યારે આપણે લાગે કે ચોમાસામાં જ કેમ કેળા આવે છે અને કેરી ઉનાળામાં જ કેમ આવે છે? આ એક જિજ્ઞાસા છે. અવલોકન અને જિજ્ઞાસા, આ બંનેને જો આકલનની અંદર મૂકીએ તો ખબર પડશે કે કયા ખેતીના પાકને કેવું ટેમ્પરેચર જોઈએ, અને એ પછી તમે એ પણ નક્કી કરી શકો કે કેટલા દિવસ માટે કેટલું ટેમ્પરેચર જોઈએ. અને એક વખત જો તમે એનો સિદ્ધાંત નક્કી કરી શકો તો ઉનાળાની બદલે શિયાળાની અંદર પણ કેરી તમે લઈ શકો. એના માટેનું યોગ્ય ટેમ્પરેચર આપીને વ્યવસ્થા થઈ શકે, યોગ્ય એન્વાયરમેન્ટ કરીને વ્યવસ્થા કરી શકાય. કેટલા દિવસ અને કેટલું, આ બે બાબતો થઈ જાય તો તમે આ બધી વ્યવસ્થા કરી શકાય. શાકભાજી કેટલાક સમયની અંદર બિલકુલ મફતના ભાવે કોઈ નથી લેતું, અને કેટલાક દિવસની અંદર ઢગલા બંધ લોકો એનો ભાવ ઊંચો કરે છે. તો એનું કારણ શું? ખેડૂતના ખેતરમાં પાક્યું હોય ત્યારે ના હોય, અને બહારના સમયે જ્યારે જુએ ત્યારે જેની ડિમાન્ડ હોય એ ટાઈમે મળતું ના હોય, તો એને ડિહાઇડ્રેટ કરી શકાય કે કેમ? તો પાણી બહાર કાઢીને, મિનરલ્સ એના રાખીને, વિટામિન પ્રોટીન એનું રાખીને એને કરી શકાય કે કેમ? હું નાનો હતો, ભણતો તમારી જેમ, ત્યારે મને ઘણા બધા લોકો વાત કરતા દૂધ છે સંપૂર્ણ ખોરાક છે, એટલે એની અંદર એ ટાઈમે એના બંધારણ પણ આપ્યું, તો એના ઘટક તત્વોની પણ વાત કરી કે દૂધની અંદર પ્રોટીન છે, વિટામિન છે, મિનરલ્સ છે, ફેટ છે, આ બધી બાબત. પરંતુ ડેરીના ચેરમેન બન્યા પછી મારા ધ્યાનમાં આવ્યું કે દેશ આખાની અંદર ને દુનિયા આખાની અંદર મોટા ભાગે પ્રોટીનની ડેફિશિયન્સી છે. તો પ્રોટીનની ડેફિશિયન્સી જો, અને પ્રોટીન જો દૂધની અંદર હોય તો એને પ્રોટીનને અલગ કરીએ તો એનું માર્કેટ કેવડું મોટું થાય. તો જોયું કે દૂધની અંદર કયા કયા પ્રોટીન છે, તો કેસીન પ્રોટીન પણ છે, વે પ્રોટીન પણ છે. તો કેસીન પ્રોટીનની અંદરથી શું બનાવી શકાય બધાના હેલ્થ માટે? તો લાગ્યું કે એના માટે ચીઝ બનાવી શકાય. અને કેસીન પ્રોટીનની જે ડેફિશિયન્સી હોય તો એની અંદર એને જોઈન કરી શકાય, અને વે પ્રોટીનમાંથી વે પાવડર બનાવીને એમાંથી બનતી પ્રોડક્ટ જો અલગ કરીએ તો દુનિયાની અંદર બહુ મોટું માર્કેટ ઊભું થાય, અને આજે નહીં આવતીકાલે પણ એની ડિમાન્ડ તો બહુ વધવાની છે હજુ. તો એના નાનકડા એક નાનપણની અંદર તમારી જેમ જ્યારે ભણતો હતો ત્યારે મારા મગજમાં આવેલો એક વિચાર, એ મને 40 વર્ષ પછી આ કામમાં આવ્યો.
મારા શિક્ષકોએ લખેલી એક નાનકડી બાબત આજે મને કામ આવી, અને એક માત્ર કામ આવી એવી નહીં, એના કારણે કરીને લાખો પશુપાલક પરિવારોના ઘરની અંદર સમૃદ્ધિ પહોંચાડવાનું કામ આ એક શિક્ષકના વિચારે કરી શકાય. જિજ્ઞાસા જોઈએ, જિજ્ઞાસાના કારણે થઈ શકે. આપણે અહીંયા મહર્ષિ ભાસ્કરાચાર્યની વાત કરી, શૂન્યની શોધ કરવા વાળા આર્યભટ્ટજીની વાત કરી. આ બધાએ તો બહુ મોટું મોટું કામ કર્યું છે. આવા તો ઘણા બધા વૈજ્ઞાનિકો જે આપણને ત્યાં ઘણું બધું આપ્યું, પરંતુ વિજ્ઞાનનો સિદ્ધાંત જે સહેજતાથી છે એ તમે ચાલતા ચાલતા પણ મનની અંદર અવલોકન, કોઈ પણ ઘટનાનું અવલોકન, આમ કેમ છે, કેમ કીડી નથી ઉડતી, કેમ બેઠા બેઠા વિચાર ના આવે, માણસ કેમ ઘરડો થઈ જાય છે, માણસ કેમ મૃત્યુ પામી જાય છે, મૃત્યુ પામે છે તો શું મૃત્યુ પામે છે, એનું કયું અવયવ છે કે જે મૃત્યુ પામે છે, એની શરૂઆત ક્યાંથી થતી હશે, શું એને પુનઃજીવિત ન કરી શકાય? આવું કંઈ પણ વિચારી શકો. ફૂડની બાબતમાં પણ આજે ખેતરની અંદર જ ખેતીના પાકો, જે ખાસ કરીને ખેતી આધારિત જે લોકો શાકાહારી લોકો છે, એગ્રીકલ્ચર કોપ મોટા ભાગે એને ફળ ઉપર આધારિત જીવે છે, પરંતુ શાકાહારીઓની સંખ્યા જે પ્રમાણે વધતી જઈ રહી છે એ પ્રમાણે જે લોકો સી ફૂડ નથી ખાતા, તો એક સમય એવો આવશે કે જનસંખ્યા વધશે અને કદાચ પ્રોડક્ટ તો વધારી શકશો વિજ્ઞાનના કારણે, પરંતુ એની ન્યુટ્રિશન વેલ્યુ છે એ ડાઉન થશે. તો ન્યુટ્રિશન વેલ્યુને અપ કરવા માટે ખોરાક ક્યાંથી લેશો? તો સમુદ્ર મોટો વિસ્તાર છે, અને સમુદ્રની અંદર માત્ર સી ફૂડ છે, માછલી જ છે એવું નહીં, એના સિવાય ઘણી બધી વનસ્પતિ પણ છે, અને એના પાણીની અંદર એવા ઘણા ઘટક તત્વો છે કે અલગી એની અંદરથી કરી શકાય, જેમાં સીવીડ એ તૈયાર કરી શકાય. અને સીવીડની અંદર ન્યુટ્રિશન વેલ્યુ એટલા મોટા પ્રમાણમાં છે કે આવનારા સમય માટેનું સુપરફૂડ એ અલગી બનશે, અને સંપૂર્ણ શાકાહારી હશે, એ સંપૂર્ણ પૌષ્ટિક હશે, જેની ન્યુટ્રિશન વેલ્યુ ઢગલા બંધ હશે, જેની અંદર 1000 કિલો ફ્રૂટની અંદર, વેજીટેબલ્સની અંદર, અનાજની અંદર જે પોષક તત્વો મળે છે એ આની અંદર 1 કિલોની અંદર મળશે. તો આ ખોરાક એ આવનારા સમયના માનવતાની ભૂખ દૂર કરવા માટે અને કુપોષણને દૂર કરવા માટે કેમ ન બની શકે? તો સમુદ્રમાં શું છે? તો વળી એક પ્રશ્ન આવે, સમુદ્રના પાણીની અંદર શું છે? એની અંદર સોલ્ટ છે, એની અંદર બાકીના સોડા એસ, બાકીની ઘણી બધી વસ્તુ છે, પોટાશ છે. તો આ બધા જે તત્વો છે એને એડ કરીને શું એની અંદર આપણે ઊભું ન કરી શકીએ, સુપરફૂડ તૈયાર ન કરી શકીએ? આવનારા સમયમાં 10 વર્ષ પછીનું સુપરફૂડ દુનિયા માટે હું જ્યાં સમજુ છું ત્યાં સુધી આ અલગી હશે. એ સ્પેસની અંદર પણ વપરાતું હશે, અને જે લોકોને લાંબુ જીવવું હશે એ લોકો પણ આ ફૂડને વાપરતા હશે. તો આ મારા મનમાં આવેલો વિચાર છે, હું તમારા બધાની વચ્ચે અહીંયા શેર કરું છું. પણ તમે બેઠા બેઠા આજે મેં તમને વાત કરું છું, ઘણાને 10 વર્ષ પછી, 20 વર્ષ પછી કોઈ બિઝનેસની અંદર હશો ત્યારે વાત આવશે કે અલગી નામની કોઈ વાત કરી હતી, સીવીડની વાત કોઈ માણસ કરતો હતો ઊભો, ને કોઈ રાજકારણમાં આવેલો માણસ એ આવી વાત કરતો હતો કે આવું થશે. તો તમારા માટે 10 વર્ષ પછી બધાને યાદ આવશે, કેટલાકને 5 વર્ષ પછી ખબર પડશે. આવનારો સમય આ છે. ઘણા ખેડૂતો વાત કરે છે કે 1 વીઘાની અંદર લાખ રૂપિયા કમાઈ શકાય. આ સીવીડ એક એવી ઘટના છે કે જેમાં 50 લાખ પણ તમે કમાઈ શકો, એની અંદર ઇન્કમ લઈ શકાય. આ ઘટના છે, એક નાનકડી બાબત છે, પણ આવનારો સમય આ દિશાનો ડેવલપ થવાનો છે. હું તમને વિજ્ઞાનની વાત કરતા કરતા વિદ્યાર્થીઓને ખાસ કહી, તમે જે નાના નાના પ્રયોગો કર્યા છે, કોણે ખાસ કરીને અહીંયા બધી કૃતિઓ તમારી હશે ને અલગ અલગ જગ્યાએમાં આવ્યા છે અહીંયા કે બધા ત્યાં છે? જેમણે કોઈ કર્યું હોય તો હાથ ઊંચો કરો. કોનું અહીંયા આગળ કૃતિ કરેલી છે, પોતે તૈયાર કરી હોય એવા? અરે વાહ, બહુ ઘણા બધા છે જેણે મોડલ બનાવ્યા છે પોતાના. વાહ, અભિનંદન. આ વિદ્યાર્થીઓ માટે એક વખત તાલી પાડો, બધા જોરદાર તાલી પાડો એમના માટે. થેન્ક યુ, અભિનંદન. એમના ગાઈડ જે શિક્ષક છે, શિક્ષક મિત્રો માટે પણ એક વખત તાલી પાડો બધા, અભિનંદન આપો એમણે જેમને ગાઈડ કર્યા હોય. આ નાનકડી શરૂઆત ખૂબ મોટું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રોને મારે પૂછવું છે કે આપણે બધાની ગતિ દૂધ માપવા માટે લીટર લઈએ છીએ, તો વજન માટે આપણે શું લઈએ છીએ એનું માપ? કિલો. તો અવાજ માટે શું હશે? ધ્વનિ માટે? પ્રકાશ માટે શું ગતિ?
એનું માપ પ્રકાશ વર્ષ કહીએ છીએ ને આપણે, તો 1 સેકન્ડની અંદર પ્રકાશની ગતિ કેટલી થાય? કેટલા કિલોમીટર 1 સેકન્ડમાં પ્રકાશની ગતિ? હું વિદ્યાર્થીઓને પૂછું છું સહજતાથી, તમારે આવતું હશે કે નહીં? 3 લાખ. વેરી ગુડ. કોણે કહ્યું અહીંયા? બહુ અભિનંદન, એક વખત તાલી પાડો, બહુ સરસ વાત કરી. 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર ની ગતિ પ્રકાશની છે. તમે જોતા હશો, તમને અંદાજ આવતો હશે, વાદળનો ગડગડાટ થાય છે ને, અને એ પહેલા વીજળી આવે છે, વીજળીનો ચમકારો થયા પછી વાદળ ગડગડે છે, તો બંને ઘટના એક જ છે. પરંતુ આપણા સુધી પહોંચતા, અવાજને પહોંચતા પહેલા પ્રકાશ આવી જાય છે, વીજળીનો ચમકારો વહેલો આવે છે. તો એનું કારણ બંને એક જ સાથે નીકળે, એક જ ઘટના છે, પરંતુ એક ઘટનામાંથી પ્રકાશ આપણા સુધી વહેલો પહોંચે છે, અવાજ આપણા ત્યાં મોડો પહોંચે છે. તો અવાજ કરતા પણ પ્રકાશની ગતિ વધારે છે. પ્રકાશનું એક કિરણ સૂર્ય ઉપરથી પૃથ્વી ઉપર આવતા કેટલો ટાઈમ થાય? જરા કોઈ હોય હાથ ઊંચો કરો જેને ખબર હોય એને. વાહ બેટા, બોલો તો. કેટલી? 8 મિનિટ 8.20 સેકન્ડ. 8 મિનિટ અને 20 સેકન્ડ. વેરી ગુડ. એક વખત તાલી પાડો એમના માટે કરીને. ખૂબ સરસ, બહુ મોટી ઘટના છે. આપણે ત્યાંથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલા કિલોમીટરનું છે? નથી ખબર. 150 કરોડ કિલોમીટર. 150 કરોડ કિલોમીટર. આ તમારે બધાએ અલગ અલગ વિષયની અંદર જિજ્ઞાસા જગાવશો તો જ ખબર પડશે. અને જિજ્ઞાસા જગાવવા માટે કરીને કોઈ ઉંમર હોતી નથી, બધા તમે પોતે નક્કી કરી શકો છો. અંદરથી જિજ્ઞાસા જાગે પછી આવિષ્કાર ઓટોમેટિક આવતો હોય છે. તમે અવલોકન કરો કોઈ ઘટનાનું, પછી જિજ્ઞાસા જાગે, ધીમે ધીમે એને આવિષ્કાર સુધી પહોંચાડી શકાય. હું વિજ્ઞાનનો વિદ્યાર્થી નથી, પરંતુ આજે તો મને તમે વિજ્ઞાનનો વિદ્યાર્થી અને વૈજ્ઞાનિકની આવી બધી વાતો પરિભાષા માટે કરી, પરંતુ એના માટે કરીને વધારે જિજ્ઞાસા ઊભી કરીશ. અને આપ સૌની જે અપેક્ષા છે, અપેક્ષા પૂરી કરવા માટે મહેનત પણ કરીશ. મને બહુ આનંદ થયો. આ ખૂબ સરસ ભૂમિ છે. તમારું નવી જનરેશન છે, એનું માઇન્ડ ઈશ્વરે ખૂબ સારું આપ્યું છે. ઝેડ જનરેશન પછીની બધી જનરેશન એ વડીલો કરતાં વધારે શાર્પ છે, વધારે હોશિયાર છે. તમને ભગવાને ખૂબ શક્તિ આપી છે. બાકીના જે વિચારી શકતા હોય એનાથી અવલોકન કરવાની શક્તિ તમારી પાસે વધારે છે. તમારી પાસે ગ્રહણ શક્તિ વધારે છે. તમે ઘણું બધું કરી શકો છો, બસ તમને પકડીને બાંધી ના રાખે. મને આવડે છે એટલે એ સાચું, બાકી ખોટું એવું નહીં. ખીલવા દો, જાતે અવલોકન કરવા દો, જાતે એનાલિસિસ કરવા દો, અને એ જિજ્ઞાસાને આગળ વધવા દો. બસ તમે તમારી જિજ્ઞાસાને આગળ વધવા દો. તમે ઘણું બધું કરી શકશો, કોઈ નહીં રોકી શકે. નહીતર ઘણી વખત શિક્ષક મિત્રો પણ નક્કી કરે, મેં કહ્યું એટલે સાચું, મેં કીધું એ સિદ્ધાંત. લોકો ના સાહેબ આની અંદર કઈ ફેરફાર હોય ને, તો ફેરફાર પણ હોય, એની અંદર નવી વાત પણ હોય, તો એને આવિષ્કાર કદાચ હોઈ શકે. તો એને એક્સેપ્ટ કરવાનું વાત પણ શિક્ષક મિત્રો પણ કરે. અને ખાસ કરીને નવી જનરેશન માટે સતત જિજ્ઞાસા વૃત્તિ રાખજો. બાપાને વાળ સફેદ આવ્યા હોય તો વિચાર કરવાનું, કેમ વાળ જ કેમ સફેદ થયા, દાંત કેમ વહેલા પડી ગયા, નવા દાંત ના ઉગાડી શકાય? થાય કે નહીં? કેમ મોટા ઉંમર થાય છે પછી ઘરડાને આમ વાંકા કેમ વળી જાય છે? કેલ્શિયમ ઘટે છે, તો કેલ્શિયમ એડ કરી શકાય. સાંધાનો પગની અંદર તકલીફ પડતી હોય છે, તો પગના ઢીંચણની અંદર તકલીફ પડે છે, તો એવું શું છે કે પગના ઢીંચણ જ ઘસાય છે, કેમ કોણીઓ નથી ઘસાતી? આવા ઘણા બધા. આંખો કેમ ઉંમર થાય છે એટલે એવું કયું તત્વ છે કે જેના કારણે આવું થાય છે? કેમ બધાને કોઈ પણ કલર હોય છે તો બધાને લાલ જ કેમ દેખાય છે? શું કેટલોક લાલ કલર છે, કેવા એવા માણસો કોઈ છે કે જેને લાલની જગ્યાએ પીળું પણ દેખાય? ઘણું બધું હશે. તમે માત્ર વિચાર કરજો. આપણે અંદર મનની અંદર જો જિજ્ઞાસા ઊભી કરશું તો અનેક બાબતો આપણને મળશે. હું તમામ વિદ્યાર્થી મિત્રોને હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. તમે મોટા થાવ અને અમે તમારું સન્માન કરીએ એવું તમે ગૌરવ બધાને અપાવો એવી હૃદયપૂર્વકની તમને બધાને શુભકામનાઓ પાઠવું છું. પુનઃ આપ સૌનો હૃદયથી આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. એક શિક્ષકની ભૂમિકા પર જઈ અને બાળકોને વિજ્ઞાન. બનાસકાંઠા જિલ્લાનું આ 55મું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન આજે જીવી વાઘેલા કેમ્પસ વખા ખાતે
એના ઓપનિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માનવંતા મોઘેરા મહેમાન એવા માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ સ્પેશિયલ 7 કલાક ફાળવી અને ઉપસ્થિત રહ્યા છો સાહેબ. સમગ્ર શિક્ષણ જગત પરિવાર વતીથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, આપનું ઋણ સ્વીકારું છું. એવા જ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર માન્ય ડૉક્ટર પોરિયા સાહેબ ઉપસ્થિત રહ્યા છે, તો સાહેબશ્રીનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને તેજાબી વાણીના આપણને સૌને અનુભવ કરાવે એવા કેસાજી ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા. સાહેબશ્રી, આ તબક્કે આપનો પણ આભાર વ્યક્ત કરું છું. માન્ય ડીઓ શ્રી, માન્ય ડીપીઓ શ્રી, સર્વ મંચસ્થ મહાનુભાવો, આપ સર્વે આવી અને અમારા આ કાર્યક્રમની શોભા વધારી એ બદલ આપ સૌનો તમામનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.